વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ અમદાવાદ તરફથી સામે આવી રહ્યા છે। પાટીદાર નેતા હાર્દિક પટેલ દ્વારા આજે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિકનું સન્માન કરવામાં આવ્યું છે। હાર્દિક પટેલ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા છે। હાર્દિક પટેલ દ્વારા આ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। બાપુનગરમાં રઘુનાથ સ્કૂલમાં સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો। એએમસી વિપક્ષ नेता दिनेश शर्मा पण उपस्थित रहा था। पाटीदार नेता हार्दिक पटेलનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। બાપુનગરમાં આવેલી શાળા ખાતે યોજવામાં આવ્યો હતો। કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિકનું સન્માન કરવામાં આવ્યું છે। હાર્દિક પટેલ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા। બાપુનગરમાં આવેલી રઘુનાથ સ્કૂલમાં આ સન્માન સમારોહનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એએમસી વિપક્ષ નેતા દિનેશ શર્મા પણ આ સમારોહમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે પાસ નેતા તરીકે ઉભરી આવ્યા અને અનામત આંદોલન કરી અને ઉભરી આવેલા નેતા એવા હાર્દિક પટેલ હાલ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। વાત કરીએ આ અંગે વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા દીપેન અમીન આપણી સાથે જોડાયા છે। દીપેન, જણાવશો જે રીતે હાર્દિક પટેલનું આજે બાપુનગર ખાતે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, કોણ કોણ ઉપસ્થિત રહ્યું હતું અને કેવા પ્રકારે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું? વિરોધ પક્ષના જે એએમસીના દિનેશ શર્મા છે તે સહિતના કોંગ્રેસના આગેવાનો અત્યારે હાલ અહીંયા ઉપસ્થિત હતા અને વાત કરવામાં આવે તો યુવાનોનો મોટી સંખ્યા અહીંયા આગળ જોવા મળી રહી હતી અને વાત કરવામાં આવે તો કહેવામાં આવતું હતું કે આ કોંગ્રેસની લગતો કોઈ કાર્યક્રમ નથી, પણ અત્યારે હાલ જો ભાષણબાજીમાં જોવા જઈએ તો અત્યારે હાલ એવું જ લાગે છે કે કોંગ્રેસ યુક્ત જે અત્યારે હાલ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય અને કોંગ્રેસની વાત કરવામાં આવે છે અને વાતમાં એક વ્યક્તિ એવું પણ બોલી ગયા હતા કે કોંગ્રેસને લગતા કઈક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને દરેક બાબતે કોંગ્રેસની લગતી જ વાત કરવામાં આવતી હતી। જી બિલકુલ દીપેન, જોડાવા બદલ આપનો આભાર।